ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 13 સમમિતિ. તમે ધોરણ 5માં પણ સમમિતિ વિશે ભણી ગયા છો. એ જ વસ્તુ આપણે અહીંયા ભણવાની છે. સમમિતિમાં આપણે શું હતું તો આગળ તમે યાદ હશે કે કોઈ પણ આકૃતિની વચ્ચે આપણે આડી અથવા ઊભી કોઈ રેખા દોરીએ કે જેથી એની બંને બાજુના આકાર કેવા દેખાય, સમમિત એટલે કે એક સરખા દેખાય. તો એવી આકૃતિને આપણે સમમિત આકૃતિ અને એવી રેખાને સમમિતિની રેખા કહીએ છીએ. સમમિતિની રેખાથી કરેલા બે અર્ધભાગ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસે છે. મતલબ કે આપણે જે આકૃતિ માટે સમમિતિની રેખા દોરી હોય એની બંને બાજુના જે ભાગ છે એ એકબીજા પર પૂરેપૂરા બંધ બેસતા હોય એ રીતના હોય છે. સમમિતિની રેખા એક અરીસા જેવી છે જે આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે છે. તેને સમમિતિની ધરી અથવા અક્ષ પણ કહેવાય છે. અરીસા જેવી એટલે કે આપણે અરીસામાં શું કરીએ છીએ, આપણું પ્રતિબિંબ જોઈએ છે, આપણા જેવું જ હોય છે. એ જ રીતે સમમિતિની રેખા એ બંને બાજુની આકૃતિને કેવી દેખાડે છે, એક જેવી જ બતાવે છે. અરીસામાં શું હોય, આપણે કોઈ બી પ્રતિબિંબ દેખીએ તો એ વસ્તુના જેવું જ પ્રતિબિંબ આપે. એ જ રીતે સમમિતિની રેખા છે તો એ પણ એ અરીસા જેવી છે. એટલે કે એની બંને બાજુ જે ભાગ છે બંને બાજુના ભાગના આકાર, એમના માપ બધું જ કેવું હોય છે, એક સરખું હોય છે. સમમિત આકૃતિની 1, 2, 3 કે તેથી વધુ સમમિતિની રેખા હોઈ શકે. એવું નથી કે કોઈ એક જ રેખા સમમિતિની રેખા હોય. 2, 3 કે એના કરતાં વધારે રેખાઓ પણ સમમિતિની રેખા એક જ આકૃતિ માટે હોઈ શકે છે. સમદ્રી બાજુ ત્રિકોણને માત્ર એક જ સમમિતિની રેખા હોય છે. શું છે? સમદ્રી બાજુ ત્રિકોણને માત્ર એક જ સમમિતિની રેખા હોય છે. કેમ? ધારો કે સમદ્રી બાજુ ત્રિકોણમાં આ બંને બાજુના માપ સરખા છે તો અહીંયાથી પસાર થતી વચ્ચેથી પસાર થતી હોય એ રેખા એ સમમિતિની રેખા કહેવાય કે જે ત્રીજી બાજુ અલગ છે એના પણ બે સરખા ભાગ કરતી હોય. સમબાજુ ત્રિકોણને 3 સમમિતિની રેખા હોય છે. કેમ? તો સમબાજુ ત્રિકોણ એટલે શું થાય કે જેની ત્રણેય બાજુના માપ સરખા છે. એટલે કે અહીંયાથી પસાર થતી હોય તો આની બે બાજુના માપ સરખા હોય. હવે અહીંયાથી પસાર થાય છે તો અહીંયાના બે ભાગ સરખા થશે. આ બે બાજુ તો સરખી જ હોય. એ જ રીતે અહીંયા પણ પસાર થાય તો એ બંને બાજુના માપ કેવા આપે છે? સરખા આપે છે. વિષમ બાજુ ત્રિકોણને એક પણ સમમિતિની રેખા નથી. કેમ? તો વિષમ બાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ કેવા હોય છે? અલગ અલગ. એટલે જો તમે અહીંયાથી આમ સમમિતિની રેખા દોરો એ અહીંયા બે સરખા ભાગ કરશે પણ આ બે બાજુના માપ તો કેવા છે? અલગ અલગ. તો વિષમ બાજુ ત્રિકોણમાં તમે એક પણ સમમિતિની રેખા દોરી શકતા નથી. સમબાજુ ચતુષ્કોણને બે સમમિતિની રેખા હોય છે. એટલે કે સમબાજુ ચતુષ્કોણ હોય તો એને બે સમમિતિની રેખાઓ હોય છે. વિષમ બાજુ ત્રિકોણને એક પણ સમમિતિની રેખા નથી. વર્તુળને અસંખ્ય સમમિતિની રેખા હોય છે. જેમ કે આપણે કોઈ પણ વર્તુળ દોરીએ તો વર્તુળ હોય એમાં સમમિતિની રેખાઓ કેટલી હશે? અસંખ્ય. કેમ? કે તમે એના કેન્દ્રમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ તમે શું કરી શકો? દોરી શકો કે જે શું કરતી હોય એના બે સરખા ભાગ કરતી હોય. કેટલીક વસ્તુઓના અરીસાના પ્રતિબિંબ વસ્તુ જેવા જ મળે છે તો કેટલીક વસ્તુઓના અરીસાના પ્રતિબિંબ ઉલટા જોવા મળે છે. ઘણી વખત કેવા હોય? એક જ જેવા હોય તો ઘણી વખત કેવા જોવા મળે આપણને? ઉલટા જોવા મળે. રૈખિક સમમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ વચ્ચે સંબંધ હોય છે. રૈખિક સમમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ બંને કેવા હોય છે? સરખા હોય છે. એમની વચ્ચે સંબંધ રહેલો છે. સ્વાધ્યાય 13.1 તમારા ઘર અથવા શાળામાંથી કોઈ પણ 4 સમમિત વસ્તુઓની યાદી બનાવો. તો ઘરમાં સમમિત વસ્તુઓ કેવી કઈ કઈ છે? તો થાળી, વાટકી, ટેબલ, પંખો, કાતર, વિદ્યુત ગોળો, પ્યાલો વગેરે ઘરમાં રહેલી સમમિત વસ્તુઓ છે. કે થાળી, વાટકીને બધા કેવા આકાર છે? ગોળ આકાર છે. તો એમના તમે સમમિતિની રેખાઓ દોરી શકો છો. શાળામાં સમમિત વસ્તુઓ બ્લેકબોર્ડ, ઘડિયાળ, પુસ્તક, નોટબુક, બારણું એ વગેરે કેવા છે? શાળામાં રહેલી સમમિત વસ્તુઓ છે કે જેમની સમમિતિની રેખા તમે દોરી શકો છો. તમે વિચારો કે બ્લેકબોર્ડ છે એ કેવો આકાર હોય છે? ચોરસ અથવા લંબચોરસ આકારનું હોય છે. તો તમે એમાં સમમિતિની રેખા દોરી શકશો કે નહીં? ઘડિયાળનો આકાર કેવો હોય છે? તો ગોળાકાર હોય છે. પુસ્તક પણ ચોરસ અથવા લંબચોરસ હોય છે. નોટબુક પણ એ રીતની હોય છે.
બારણા પણ હોય છે, સમમિતિની રેખા આપણે દોરી શકીએ. બાજુની આકૃતિમાં રેખા L1 અને L2 માંથી કઈ રેખા અરીસાની રેખા છે? શું કીધું છે? બાજુમાં આપેલી આકૃતિમાં L1 અને L2 રેખાઓ આપી છે. ધારો કે આપણે પહેલી L1 રેખા ધ્યાનમાં લઈએ તો L1 રેખા આપણે લઈએ તો ઉપરનો આકાર કેવો બને છે? ત્રિકોણ, અને નીચેનો ચોરસ. બંને આકાર સરખા છે નહીં, તો એ સમમિતિની રેખા બનશે નહીં. હવે દેખીએ રેખા L2. તો રેખા L2 માં દેખીએ તો એક બાજુનો ભાગ આ રીતનો બને છે, બીજી બાજુનો ભાગ પણ ઓલમોસ્ટ એ રીતનો બને છે. ને આપણે જો કાગળ વાળીએ L2 રેખામાંથી તો બંને ભાગ શું થાય છે? એકબીજા પર બંધ બેસતા હોય એ રીતના બને છે. એટલે કે એ રેખા L2 એ સમમિતિની રેખા છે અથવા તો અરીસાની રેખા છે એમ આપણે કહી શકીએ છીએ. દાખલા નંબર 3. નીચે આપેલા આકાર ઓળખો. આ આકારો સમમિત છે કે નહીં તે ચકાસો. જો હોય તો સમમિતિની રેખા દોરો. શું કીધું છે? અહીંયા આપણને વિવિધ આકારો આપેલા છે, એમની આપણે સમમિત આકાર હોય તો આપણે એમની સમમિતિની રેખા દોરવાની છે. તો પહેલા આકારમાં આપણે દેખીએ તો પહેલો આકાર શું છે? તાળું. તો તાળામાંથી આપણે બાજુની આકૃતિમાં આપણે દેખી શકીએ અહીંયા કે આ રીતની સમમિતિની રેખા આપણે એની એક્ઝેક્ટ વચ્ચેથી પસાર થતી ઊભી સમમિતિની રેખા દોરીએ તો એ બંને બાજુના આકાર કેવા બને છે? સરખા બને છે. તો આપેલ આકાર એ સમમિતિની રેખા આકાર છે કે જેમાં એક સમમિતિની રેખા દોરી શકાય છે. બીજામાં પ્યાલો આપેલો છે. તો પ્યાલામાં આપણે વચ્ચેથી આ રીતની ઊભી સમમિતિની રેખા દોરીએ તો બંને બાજુના આકાર કેવા બને છે? સરખા બને છે. તો એને શું કહેવાય છે? સમમિત આકાર છે એમ કહેવાય. અને તેમાં સમમિતિની રેખા આપણે દર્શાવી એ રીતની દર્શાવી શકીએ. ત્રીજો આકાર, તો એમાં સમમિતિની રેખા દોરી શકાય નહીં. કેમ? કારણ જો આપણે એમાં સમમિતિની રેખા દોરીએ તો ઊભી દોરતા હોઈએ તો બંને બાજુ આકાર સરખા થશે. ચલો ત્યાંની તો અહીંયા આપણે સમમિતિની રેખા ઊભી દોરવા માંગીએ છીએ તો આકાર સરખો થતો નથી. હવે આપણે આડી દોરીએ સમમિતિની રેખા તો પણ ઉપર અને નીચેના આકાર સરખા થતા નથી. ત્રાંસી દોરતા હોઈએ તો થાય છે? નથી થતો. આ બાજુની ત્રાંસી દોરીએ તો પણ આકારમાં સમમિતિની રેખા આપણે કોઈ પણ રીતે એમાં દોરી શકતા નથી. તો આપેલ આકાર એ સમમિત આકાર નથી. ચોથું, આકૃતિમાં ટેલિફોન આપેલો છે. તો ટેલિફોનમાં આપણે એક્ઝેક્ટ વચ્ચેથી આ રીતની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણની સમમિતિની રેખા દોરી શકીએ કે જેથી બંને બાજુના માપ કેવા થાય છે? સરખા થાય છે. બંને બાજુ રહેલા આકારો પણ કેવા છે? સમાન છે. અને ઈમાં દેખીએ તો આપણે એમાં આડી સમમિતિની રેખા દોરી શકીએ છીએ. આપણે દેખીએ કે ઊભી સમમિતિની રેખા આપણે એમાં દોરી શકીએ છીએ તો આપણે ઊભી સમમિતિની રેખા દોરી શકતા નથી. કેમ? તો આ બાજુનો ભાગ એ અર્ધવર્તુળ જેવો બને છે અને આ બાજુનો ભાગ ચોરસ અથવા તો લંબચોરસ આકાર બને છે કે જે બંને આકારો સરખા નથી. જ્યારે આડી સમમિતિની રેખામાં ઉપર અને નીચેના બંનેના ભાગો કેવા દેખાય છે? સમાન આકારવાળા દેખાય છે. એટલે કે આડી સમમિતિની રેખા એમાં દોરી શકાય. Fમાં પંચકોણ આપેલું છે તો આપણે એ રીતે સમમિતિની રેખા દોરવાની છે. તો આપણે અહીંયા ઊભી સમમિતિની રેખા શું કરી શકીએ છીએ? દોરી શકીએ છીએ. દાખલા નંબર 4. નીચેની આકૃતિઓની ચોરસ ખાનાવાળા કાગળ ઉપર નકલ કરો. આવું ચોરસ ખાનાવાળું કાગળ તમે શરૂઆતના વર્ષોમાં તમારી અંકગણિતની નોટબુકમાં વાપર્યું હશે. પછી આ આકૃતિઓને એવી રીતે પૂરી કરો કે જેથી તેમાં દોરેલ તૂટક રેખા એ આકૃતિની સમમિતિની રેખા બને. હવે આપણને અહીંયા જે આકૃતિઓ આપેલી છે એને એ રીતે પૂરી કરવાની છે કે જેથી શું થાય? એની જે તૂટક રેખા આપેલી છે એની સામેની બાજુ પણ એના જેવી જ આકૃતિ બને. મતલબ કે અહીંયા એક ખાનું છે તો ત્યાં સામે પણ એક ખાનું હોવું જોઈએ. 2 છે તો 2 ખાના હોવા જોઈએ. જેમ કે આપણે પહેલી આકૃતિ દેખીએ તો શું થશે? આપણને આ બાજુનો ભાગ આપેલો છે તો આ બાજુ જઈએ એમ શું થાય છે? વચ્ચેથી 2 ખાના છે તો અહીંયા પણ એ રીતના 2 ખાના થશે. ઉપર જતા 3 ખાની છે તો અહીંયા આ બાજુ પણ 3 ખાના હોવા જોઈએ. આ બાજુ
આ બાજુ આપણે દેખીએ કે જેટલા ખાના છે જે પ્રમાણે છે એ જ પ્રમાણેના ખાના આપણે આ બાજુ બને છે અને જ્યારે આપણે આ કાગળને સમમિતિની રેખા આગળથી વાળીએ ત્યારે શું થાય છે, બંને આકૃતિઓ એકબીજા પર સમમિત થતી હોય એ રીતે બને છે. એ જ રીતે બીમાં દેખીએ તો ઉપરની સાઈડ 2 ખાના છે તો નીચેની સાઈડ 2 ખાના લઈશું. જમણી બાજુ 2 ખાના જાય છે તો આપણે પણ જમણી બાજુ 2 ખાના જઈશું. ઉપરની સાઈડ 2 ખાના જાય છે તો અહીંયા નીચેની સાઈડ 2 ખાના. હવે પાછા જમણી બાજુ 2 ખાના તો આ બાજુ આપણી નીચે જમણી બાજુ 2 ખાના, નીચેની સાઈડ જમણી બાજુ 2 ખાના તો ઉપરની સાઈડ જમણી બાજુ 2 ખાના. હવે ત્રાસી લાઈનમાં 2 ખાના છે તો આપણે પણ એ રીતના ત્રાસી લાઈનમાં 2 ખાના જઈશું. એ જ રીતે અહીંયા આડી ત્રાસી તૂટક રેખા આપેલી છે. આપણી જો કાગળને વાળીએ તો તમે દેખી શકશો કે આપણે દર્શાવેલી આકૃતિમાં બંને આકૃતિઓ કેવી બને છે. જે તૂટક રેખાની બંને બાજુ આકાર આપેલો છે બંને એકબીજા પર બંધ બેસતા હોય એ રીતના આકારમાં બને છે. ડીમાં દેખીએ તો એક ખાનું આ બાજુ આપેલું છે તો આપણે પણ આ બાજુ એક ખાનું દોરીશું. ત્રાસી રેખા આમ આપેલી છે તો આપણે ત્રાસી રેખા આમ દોરીશું. ઈમાં દેખીએ તો ઈમાં શું છે, ઉપરના ભાગમાં આકૃતિ આપેલી છે તો શું થાય છે, આ બાજુ 2 ખાના જાય છે તો આપણે આ બાજુ 2 ખાના, ઉપરની સાઈડ 2 ખાના જતું હોય તો નીચેની સાઈડ 2 ખાના જઈશું. જમણી બાજુ કેટલા ખાના જાય છે, 4 ખાના તો આપણે પણ જમણી બાજુ એ જ રીતના 4 ખાના જઈશું. અહીંયા દેખો કે અહીંયા બંને લાઈનો સરખી આવે છે, બંને એક જ લાઈન ઉપર આવતા હોય એ રીતના ખાના છે. હા, ત્યારબાદ 2 ખાના આ રીતે તો 2 ખાના આ રીતે, ફરી પાછા આ રીતે તો એ રીતે છે. એ જ રીતે આપણે આકૃતિ એફ દોરીશું. બાજુની આકૃતિમાં રેખા એલ સમમિતિની રેખા છે. આકૃતિ સમમિત બને તે રીતે પૂરી કરવાની છે. આપણને કહી દીધું કે આપણને આ જે આકૃતિ આપેલી છે એમાં રેખા એલ એ શું છે, સમમિતિની રેખા છે. તો આપણે આકૃતિ પૂરી કરવાની છે તો એની સામેની સાઈડની મતલબ આપણે આકૃતિ દોરવાની છે. તો જે રીતની સમમિતિની રેખા છે, આ અહીંયા ઊભી રેખા છે તો આપણે એટલી જ નીચેની સાઈડ દોરીશું. આ રીતનું એરાવાળી છે, ઉપરની સાઈડ જાય છે તો આ બાજુ આકૃતિમાં ક્યાં જશે, નીચેની સાઈડ, કે જેથી તમે રેખા એલથી કાગળને વાળો તો એ શું થાય છે, બંને એકબીજા ઉપર પૂરેપૂરી રીતે બંધ બેસે છે. દાખલા નંબર 6. તો અહીંયા દેખીએ તો શું છે, દાખલા નંબર 6માં રેખા એલ આપી લીધેલી છે, એક ત્રિકોણ આપ્યો છે ને એમાંથી સમમિતિની રેખા દોરી છે. હવે આપણે બીજી એવી રીતની આકૃતિ દોરવાની છે કે જેથી સમમિતિની રેખા બને. તો આપણે ધારો કે આ બાજુનો પહેલો ભાગ લઈએ, આ બાજુ દોરવાનું છે એ રીતનું, તો આ રીતનું થશે. હવે શું છે, ત્રિકોણ આપેલો છે આ બાજુ, તો આ બાજુ પણ ત્રિકોણ આવશે. તો આ રીતનો આકાર બનશે કે જે આપણે અહીંયા નીચેની આકૃતિમાં દેખી શકીએ છીએ. સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 1. નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખાઓની સંખ્યા શોધો. અહીંયા મતલબ આપણે શું કરવાનું છે, જે પણ આકારો આપેલા છે એમાં આપણે ટોટલ કેટલી સમમિતિની રેખા દોરી શકીએ એ શોધવાની છે. તો આપણે દેખીએ કે પહેલી આકૃતિમાં આપણે કેટલી સમમિતિની રેખા દોરી શકીએ છીએ. તો પહેલી આકૃતિ છે એમાં દેખીએ તો પહેલી એક ઊભી L1 રેખા એ સમમિતિની રેખા બને છે કે જેથી શું થાય, બંને બાજુ સમાન થાય. ત્યારબાદ દેખીએ તો રેખા L2, તો એમાં પણ બંને બાજુ આકૃતિ કેવી થાય છે, સમાન. એ જ રીતે રેખા L3 આડી રેખા છે તો એમાં પણ ઉપર અને નીચે બનતી આકૃતિ કેવી થાય છે, સમાન થાય છે, એટલે એ પણ સમમિતિની રેખા બનશે. એ જ રીતે રેખા L4 માટે દેખીએ તો રેખા L4માં પણ બંને બાજુ શું થાય છે, આકૃતિ સમાન બને છે, એકબીજા પર બંધ બેસતી હોય એ રીતની બને છે. તો એને શું કહેવાય છે, સમમિતિની રેખા આપણે કહી શકીએ. એ જ રીતે દેખીએ કે બીજી આકૃતિમાં એમાં પણ આ એ જ રીતે 4 સમમિતિની રેખાઓ છે, L1, L2, L3 અને L4 એ શું છે, એની 4 સમમિતિની રેખાઓ છે.
ત્રીજી આકૃતિમાં એમાં પણ 4 સમમિતિની રેખાઓ થાય છે, રેખા L1, રેખા L2, રેખા L3 અને રેખા L4, કે જે દોરવાથી શું થાય છે, આપેલ આકૃતિને આપણે 2 સરખા ભાગોમાં આપણે વહેંચી શકીએ છીએ. ચોથી આકૃતિમાં આપણને જે ચિત્ર આપેલું છે એમાં આપણે ફક્ત ઊભી એક જ રેખા છે કે જેનાથી શું કરી શકીએ છીએ, સમમિતિની રેખા દોરી શકીએ છીએ. જો આપણે આડી દોરીશું તો ઉપર અને નીચેની આકૃતિ કેવી થશે, અલગ અલગ થશે, જેથી આપણે એને સમમિતિની રેખા કહી શકીએ નહીં. એ જ રીતે ત્રાંસી આકૃતિઓ દોરીશું તો એમાં પણ એવું થશે. એટલે કે આમાં ફક્ત એક જ સમમિતિની રેખા દર્શાવેલી છે. ઈમાં શું આપેલું છે, ષષ્ઠકોણ આપેલો છે. તો એમાં આપણે દેખીએ કે સૌપ્રથમ L1 રેખા એ કેવી આપેલી છે, ત્રાંસી આપેલી છે, કે જેથી શું થાય છે, એની બંને બાજુના ભાગો એ કેવા બને છે, સમાન બને છે. એ જ રીતે રેખા L2, રેખા L3, રેખા L4, રેખા L5 અને રેખા L6 એ પણ એની બંને બાજુ જે આકૃતિ બને છે એને એક સરખા ભાગમાં વહેંચે છે. F એમાં પણ આપણે કેટલી દોરી શકીએ છીએ, 6 સમમિતિની રેખાઓ દોરી શકીએ છીએ, જે તમે આકૃતિમાં દેખી શકો છો કે રેખા L1, રેખા L2, રેખા L3, રેખા L4, રેખા L5 અને રેખા L6. આપણે દેખીએ કે એમાં જે જી આકાર આપેલો છે, જી આકારમાં શું છે, આપણે સમમિતિની રેખા દોરી શકીએ નહીં. આકાર સમમિત નથી, સમપ્રમાણમાં નથી, માટે આપણે શું કરી શકીએ, એમાં સમમિતિની રેખા દોરી શકીએ નહીં. એ જ રીતે એચ આપેલ આકાર પણ સમપ્રમાણ નથી, તેથી એમાં સમમિતિની રેખા આપણે દોરી શકીએ નહીં. છેલ્લો તો આઈ આકાર, કે જેમાં ફૂલ આકાર આપેલો હતો, તો એમાં પણ દરેક ફૂલમાંથી પસાર થતી એક એક સમમિતિની રેખા આપણે દોરીએ આ રીતની, કે રેખા L1, રેખા L2, રેખા L3, રેખા L4 અને રેખા L5 તે શું થાય છે, સમમિત આકૃતિઓ બને છે, કે જેથી આપણે શું કહી શકીએ, રેખા L1, રેખા L2, રેખા L3 અને રેખા L5 એ સમમિતિની રેખાઓ છે. નીચેની દરેક આકૃતિમાંના ત્રિકોણની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો. દરેકની સમમિતિની રેખાઓ જો હોય તો શોધો અને ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. આપણે કાગળ વાળી શકીએ વચ્ચેથી, કે જેથી શું કરી શકીએ, આપણી જ્યાં સમમિતિની રેખા ધારતા હોઈએ ત્યાંથી કાગળ વાળી, અને જો બંને બાજુની આકૃતિ એકબીજા પર બંધ બેસતી હોય તો શું કહેવાય, એ રેખા આપણે જ્યાંથી કાગળ વાળ્યું એ રેખા શું કહેવાશે, એની સમમિતિની રેખા. તો અહીંયા દેખીએ તો પહેલી આકૃતિમાં ત્રિકોણ કેવો છે, સમદ્રી બાજુ ત્રિકોણ છે, કે જેમાં શું થાય છે, બંને બાજુના માપ સરખા છે, જ્યારે ત્રીજી બાજુનું માપ અલગ છે. તો એમાં વચ્ચેથી ઊભેથી પસાર થતી સમમિતિની રેખા આપણે દોરી શકીએ છીએ. એ જ રીતે બીજી આકૃતિમાં પણ સમદ્રી બાજુ ત્રિકોણ આપેલો છે, કે જેને એક જ સમમિતિની રેખા હોય, બે બાજુ સમમિત બાજુવાળી, મતલબ કે જેમના માપ સરખા છે એવી રેખા હશે, અને ત્રીજી બાજુ કે જેને માપ અલગ છે એમાંથી વચ્ચેથી પસાર થતી હોય એવી રેખા આપણે દોરી શકીએ. ત્રીજી આકૃતિ એ સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણની છે, કે શેની છે, સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ. કેમ, તો એક ખૂણો 90 અંશનો હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય, અને બે બાજુના માપ સરખા છે એટલે સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ. તો કાટખૂણામાંથી પસાર થતી આ રીતની આપણે રેખા દોરીએ, રેખા L, તો એ શું દર્શાવે છે, સમમિતિની રેખા બને છે. ડીમાં દેખીએ તો ડીમાં ત્રણેય બાજુના માપ કેવા છે, અલગ અલગ છે. આ બાજુ અને આ બાજુ દરેક બાજુનું માપ અલગ અલગ છે, એટલે કે સમમિત વિષમ બાજુ ત્રિકોણ છે. અને વિષમ બાજુ ત્રિકોણ હોય તો એમાં આપણે સમમિતિની રેખા દોરી શકીએ નહીં. દાખલા નંબર 3, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. એમાં આપણને આકાર, કાચી આકૃતિ અને સમમિતિની રેખાની સંખ્યાઓ દોરવાની છે. ઉદાહરણ તરીકે આપેલું છે કે સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણ દોરી એમાં કેટલી સમમિતિની રેખા દોરી શકાય દર્શાવવાની, અને એની સંખ્યા સામે સમમિતિની રેખાની સંખ્યામાં લખવાની છે. તો આપણે દેખીએ કે ચોરસ માટે,
તો ચોરસ માટે શું થશે? ચોરસ માટે કેટલી સમમિતિની રેખા દોરી શકાય છે? ઊભી, આ રીતની ત્રાંસી, આડી અને ત્રાંસી, ટોટલ 4 સમમિતિની રેખા દોરી શકાય છે. લંબચોરસમાં આડી અને ઊભી એમ 2 સમમિતિની રેખા દોરી શકાય. તમને એમ થશે કે ચોરસમાં આડી દોરી તો લંબચોરસમાં કેમ નહીં? તો દેખો કે લંબચોરસમાં તમે આડી દોરશો અને કાગળને તમે ફોલ્ડ કરશો ત્યારે શું થશે? આ રેખા આ રીતની લાંબી છે, ત્યારે આ શું થાય છે? ટૂંકી. આ લાંબી હોય તો આ ટૂંકી થાય છે, એટલે કે બંને એકબીજા પર બંધ બેસતી હોય એ રીતની આવશે નહીં. એટલે કે લંબચોરસમાં માત્ર 2 જ હોય, એક આડી અને એક ઊભી સમમિતિની રેખા હોય. સમદ્રી બાજુ ત્રિકોણમાં કેવી હોય? એક સમમિતિની રેખા કે જેમાં 2 બાજુના માપ સરખા અને ત્રીજી બાજુનું માપ અલગ આવશે. સમબાજુ ચતુષ્કોણમાં 2 સમમિતિની રેખા હોય જે એના વિકર્ણો છે. વર્તુળ તો એમાં આપણે અસંખ્ય સમમિતિની રેખાઓ દોરી શકીએ છીએ. વર્તુળમાંથી શું હોય છે? આડી, ઊભી, ત્રાંસી, આપણે કોઈ પણ એના વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી આપણે ગમે તેટલી રેખાઓ દોરી તો એ દરેક શું કરે છે? વર્તુળને 2 સરખા ભાગમાં વહેંચશે. બંને બાજુના ભાગ કેવા થાય છે? સરખા. એટલે કે વર્તુળને અસંખ્ય રેખાઓ છે, સમમિતિની રેખાઓ હોય છે. તમે એવો ત્રિકોણ દોરી શકો કે જેને 1 સમમિતિની રેખા હોય કે 2 સમમિતિની રેખા હોય, 3 સમમિતિની રેખા હોય કે 1 પણ સમમિતિની રેખા હોય નહીં. તો 1 સમમિતિની રેખા હોય એવો ત્રિકોણ કયો છે? તો હાથ દોરી શકીએ આપણે સમદ્રી બાજુ ત્રિકોણ. એને કેટલી હોય છે? 1 જ સમમિતિની રેખા હોય છે. તો આપણે સમદ્રી બાજુ ત્રિકોણને દોરી શકીએ, જે આપણી બાજુમાં આકૃતિમાં દર્શાવેલો છે. પછી જેને 2 સમમિતિની રેખા હોય તેવો ત્રિકોણ દોરી શકો? તો ના, જેને 2 સમમિતિની રેખા હોય એવો ત્રિકોણ તમે દોરી શકશો નહીં. એટલે કે જેને આપણે 2 સમમિતિની રેખા હોય એવો કોઈ પણ જાતનો આપણે ત્રિકોણ દોરી શકીએ નહીં કે જેમાં 2 સમમિતિની રેખાઓ બનતી હોય. 3 સમમિતિની રેખા હોય એવો ત્રિકોણ કયો છે? તો આપણે આગળ જ વાત કરી સમબાજુ ત્રિકોણ કે જેને શું હોય છે? 3 સમમિતિની રેખાઓ હોય છે. જેને 1 પણ સમમિતિની રેખા ના હોય એવો ત્રિકોણ કયો છે? તો વિષમ બાજુ ત્રિકોણ કે જેમાં શું છે? બધી બાજુના માપ અલગ અલગ છે કે જેથી તમે કોઈ પણ બાજુમાંથી પસાર થતી તમે સમમિતિની રેખા દોરવા પ્રયત્ન કરશો તો આપણે દોરી શકીશું નહીં. દાખલા નંબર 5. ચોરસ ખાનાવાળા કાગળ પર નીચેના આકાર દોરો. એક ત્રિકોણ કે જે આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર ન હોય. એક ચતુષ્કોણ કે જે આડી અને ઊભી બંને રેખાને સમમિત હોય. એક ચતુષ્કોણ કે જે આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર ન હોય. ચોથું, એક ષટ્કોણ કે જેને બરાબર 2 સમમિત રેખાઓ છે. અને છઠ્ઠું, એક ષટ્કોણ. પાંચમું, એક ષટ્કોણ કે જેને 6 સમમિતિની રેખા છે. તો જે આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર ન હોય તે ત્રિકોણ, તો આડી સમમિતિની રેખા આપણે દોરી દઈએ અને એની બાજુ પછી આપણે સમદ્રી બાજુ ત્રિકોણ દોરીએ જેથી શું થાય? આડો સમદ્રી બાજુ ત્રિકોણ દોરી દઈએ તો શું થાય? એમાં 1 જ સમમિતિની રેખા છે. જે આડી અને ઊભી બંને રેખા પર સમમિત હોય તેવો લંબચોરસ. તો જે આડી અને ઊભી બંને રેખા પર સમમિત હોય એવો ચતુષ્કોણ કયો છે? લંબચોરસ છે કે જેમાં શું હોય છે? 2 સમમિતિની રેખા હોય છે, એક આડી અને એક ઊભી. તો આપણે લંબચોરસ આકૃતિ પર શું કરી શકીએ? સમમિતિની આડી અને ઊભી રેખાઓ દોરી શકીએ. ત્રીજું છે આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર સમમિત ન હોય તેવો ચતુષ્કોણ. તો શું કેવો આકાર દોરવાનો? કે જેથી એવો ચતુષ્કોણ દોરીએ આપણે કે જેથી શું થાય? ફક્ત અને ફક્ત આડી રેખા પર સમમિત થતો હોય. તો તમે આકૃતિમાં દેખી શકો છો એ રીતનું આપણી ચતુષ્કોણ દોરી તો એ શું થાય છે? માત્ર ને માત્ર આડી રેખા પર સમમિત થાય છે. ષટ્કોણ જેને 2 સમમિતિની રેખા હોય. તો આકૃતિમાં દર્શાવ્યો છે એ પ્રમાણેનો આપણે ષટ્કોણ દોરીએ તો એમાં શું થાય છે? માત્ર 2 સમમિતિની રેખા બને છે. એવો ષટ્કોણ જેને 6 સમમિતિની રેખા છે તો એવો ષટ્કોણ કયો બનશે? નિયમિત ષટ્કોણ બનાવી. કેવો? નિયમિત ષટ્કોણ કે જેની બધી બાજુઓ કેવો હોય? સમાન હોય. તો એવા ષટ્કોણને નિયમિત ષટ્કોણ કહીશું.
તો એવો ષટ્કોણ દોરીએ તો એમાં શું થશે, બધી બાજુઓના માપ સરખા છે એટલે કે આપણે કોઈ પણ બાજુમાંથી સમમિતિની રેખા આપણે દોરીએ તો એ કેવા થશે, સમાન થશે. અને એમાં આપણે 6 સમમિતિની રેખા આપણે શું કરી શકીએ, દોરી શકીએ છીએ. દાખલા નંબર 6, નીચેની આકૃતિઓની નકલ કરો અને જો હોય તો સમમિતિની રેખા દોરવાની છે. તો પહેલી આકૃતિમાં આપણે સમમિતિની રેખા દોરી શકીએ, તો ના, નથી દોરી શકતા. કેમ? જો આડી દોરવા જઈએ તો ઉપર અને નીચેના અલગ થઈ જાય છે. એ જ રીતે જો આપણે અહીંયા વચ્ચેથી ઊભી દોરીએ તો કેવો થાય છે, આ બાજુનો ભાગ લાંબો છે પણ આ બાજુ છે નથી. જેમ કે ઊભી રેખા દોરી તો બંને બાજુ સરખા થાય, આ બાજુ હોવું જોઈએ, નથી. અહીંયા આ બાજુ લાંબુ છે, આ બાજુ છે નથી. અહીંયા નીચે છે, અહીંયા છે નથી. તો શું થશે, બંને આકૃતિઓ સરખી થશે નહીં. તો આમાં સમમિતિની રેખા આપણે દોરી શકીશું નહીં. બીજી આકૃતિમાં આપણને આપી હતી તો ઉપર અને નીચે બંને છે તો વચ્ચેથી પસાર થતી અને અહીંયા વચ્ચેથી એ બંને શું કરે છે, સમમિતિની રેખાઓ બને છે. એટલે કે રેખા L1 અને રેખા L2 એ બંને સમમિતિની રેખાઓ બને છે. ત્રીજી આકૃતિમાં 4 સમમિતિની રેખા થાય છે, ઊભી, આડી અને 2 ત્રાંસી. એમ ટોટલ કેટલી થાય છે, 4 સમમિતિની રેખાઓ બને છે. ચોથી આકૃતિમાં દેખીએ તો અહીં આપેલી આકૃતિમાં કેટલી સમમિતિની રેખા બને છે, 2 સમમિતિની રેખા બને છે. એક્ઝેક્ટ વચ્ચેથી પસાર થતી ઊભી અને આડી રેખાઓ. ઈમાં આડી રેખા એ સમમિતિની રેખા બને છે. આકૃતિ Fમાં 4 સમમિતિની રેખા બને છે, આડી, ઊભી અને 2 ત્રાંસી. અંગ્રેજી મૂળાક્ષરો A થી Z લો, તેમાંના એવા અક્ષરોની યાદી બનાવો કે જેમાં સમમિતિની રેખા ઊભી હોય. ઉદાહરણ તરીકે એ આપેલું છે તો ઊભી સમમિતિની રેખા હોય. પછી દાખલા તરીકે બીમાં છે સમમિતિની રેખા આડી હોય તો બી, સમમિતિની રેખા ન હોય જેમ કે ક્યુ, તો એવા મૂળાક્ષરોની આપણી યાદી બનાવવાની છે. તો A થી Z સુધીમાં કેવા કયા મૂળાક્ષરો છે કે જેમાં સમમિતિની રેખા ઊભી હોય, તો A, H, I, M, O, T, U, V, W, X અને Y એવા મૂળાક્ષરો છે કે જેમાં સમમિતિની રેખા કેવી હોય છે, ઊભી. જેમ કે તમે એમાં ઊભી સમમિતિની રેખા તમે શું કરી શકો છો, દોરી શકો છો. બરાબર. એ જ રીતે એવા મૂળાક્ષરો કે જેમની સમમિતિની રેખા આડી હોય, ધારો કે બીમાં આડી હોય છે, બરાબર, તેવા બીજા કયા છે, તો C, D, E, H, I, K, O અને X કે જેમાં તમે શું કરો, આડી સમમિતિની રેખા દોરો તો એ શું કરે છે, ઉપર અને નીચે એના 2 સરખા ભાગ કરે છે. એ જ રીતે અંગ્રેજી મૂળાક્ષરમાં એક પણ સમમિતિની રેખા ના હોય, જેમ કે ઉદાહરણ તરીકે એને Q કહ્યું હતું, તેવા બીજા કયા છે, તો F, G, J, L, M, P, Q, R, S અને Z તેવા આકારો, એવા મૂળાક્ષરો છે કે જેમાં આપણે આડી, ઊભી કે બીજી અન્ય કોઈ પણ પ્રકારે સમમિતિની રેખા દોરી શકતા નથી. નીચેની ઘડી વાળેલા કાગળ અને તેની ઘડી ઉપર દોરેલી ભાત દર્શાવો. દરેકમાં ભાતને કાપ્યા પછી મળતા આખા આકારની યાદી બનાવવાની છે. તો આપણને કેવો આકાર મળશે, ઘડી વાળેલો છે તો આપણે દેખીએ તો પહેલી આકૃતિમાં આપણને કેવો આકાર મળશે, આ રીતનો આકાર મળશે. શું છે, સમમિતિની રેખા અહીંયા છે તો અહીંયા આ રીતનો આકાર આપેલો છે તો સામે પણ એના જેવો જ આકાર બનશે. તો આપણને આ રીતનો આકાર બનશે. અને અહીંયા આ રીતનો આકાર આપેલો છે તો આપણને અહીંયા પણ એ રીતનો આકાર બનશે. એટલે કે આ રીતની બી આકૃતિ બને. સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 1, નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખા શોધો. તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો? તો અહીંયા દેખીએ કે આપણે સમમિતિની કેટલી રેખાઓ દોરી શકીએ છીએ. તો પહેલા આકારમાં આપણે સમમિતિની ટોટલ 4 રેખાઓ દોરી શકીએ છીએ, જે તમે આ બાજુની આકૃતિમાં
દેખી શકો છો કે રેખા L1, રેખા L2, રેખા L3 અને રેખા L4, આમ આપણે ટોટલ 4 સમમિતિની રેખાઓ દોરી શકીએ. બીજી આકૃતિમાં એક ક્રિસમસ ટ્રીનું બતાવેલું છે, તો આપણે એમાં કેટલી સમમિતિની રેખા દોરી શકીએ? આપણે એમાં ફક્ત એક ઊભી સમમિતિની રેખા દોરી શકીએ છીએ. ત્રીજી આકૃતિમાં બે ત્રાસી સમમિતિની રેખાઓ આપણે શું કરી શકીએ છીએ? દોરી શકીએ, કે જેથી શું થાય છે? એની બંને બાજુની આકૃતિ કેવી દેખાય? સમાન દેખાય છે. ચોથી આકૃતિમાં આપણે આડી અને ઊભી એમ બે પ્રકારની સમમિતિની રેખાઓ દોરી શકીએ છીએ. પતંગિયાની આકૃતિ છે કે જેમાં આપણે શું કરી શકીએ? એક જ ઊભી સમમિતિની રેખા આપણે દોરી શકીએ. F તો એમાં આડી અને ઊભી એમ બે પ્રકારની સમમિતિની રેખાઓ દોરી શકીએ છીએ. હવે આપણે એ જવાબની ચકાસણી કરવી છે, તો આપણે કેવી રીતે કરી શકીએ? તો આપણે જે આકૃતિ છે એને આપણે કાગળ પર દોરી અને એની સમમિતિની રેખાઓ દર્શાવતી હોય એ રીતે સમમિતિની રેખાઓ દર્શાવી અને ત્યાં આગળથી આપણે સમમિતિની રેખા આગળથી કાગળ વાળી અને એની બંને બાજુ બનતી આકૃતિ જો એકબીજા પર બંધ બેસતી હોય એ રીતની આપણને દેખાય, તો મતલબ કે આપણે દોરેલી સમમિતિની રેખા કેવી છે? સાચી છે. દાખલા નંબર 2, નીચેના ચિત્રોની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો. દર્શાવેલી બંને તૂટક રેખાઓ સમમિતિની રેખા બને તે રીતે આપણે તેને પૂર્ણ કરવાનું છે. તો દેખીએ તો આની આ બાજુ શું થશે? સમમિતિની રેખા આપણે બનાવી છે, તો દેખીએ કે અહીંયા 3 ખાના ઉપરની સાઈડ ત્રાંસા છે, તો આમાં પણ 3 ખાના ઉપરની સાઈડ ત્રાંસા જાય એ રીતની આપણે શું કરીશું? આકૃતિ દોરીશું. હવે આડી રેખા દેખીએ તો શું થશે? આમાં આ રીતે નીચેની સાઈડ આવે છે 3 ખાના, તો આમાં શું થશે? આ રીતે ઉપરની સાઈડ 3 ખાના જતા હોય એ રીતની આકૃતિ બનશે. તમે અહીંયા નીચે આપણે આકૃતિઓ દર્શાવેલી છે કે સમમિતિની રેખામાં શું આપેલું છે? આપણને બીજી આકૃતિમાં આ બાજુનો ભાગ આપેલો છે, તો એક લાઈન ત્રાંસી આમ છે, તો આપણે આ બાજુ દોરીશું. એક આમ છે તો આ બાજુ તો આમ, આમ તો આમ. આ રીતે આપણે શું કરી શકીએ? સમમિતિની આ રેખાઓ પરથી આપણે આકૃતિ દોરીએ તો આપણને ABCDE અને Fમાં દોરેલી આકૃતિઓ દેખીએ તો આપણને જોવા મળશે કે એની બંને બાજુ જેટલા ખાના છે એ ખાનાની ગણતરી કરી અને પછી આપણે આકૃતિ દોરવાની, કે 2 ખાના જમણી બાજુ જાય છે કે ડાબી બાજુ જાય છે એ પ્રમાણે આપણે શું કરવાની? ઉપર નીચે કે ત્રાંસા ખાનાની ગણતરી કરવાની અને પછી આપણે સામે સમમિતિની રેખાની સામેની બાજુ એ રીતના ખાના દોરવાના. તો તમે દેખી શકો છો કે આપણે આકૃતિ ઉપરની આકૃતિ પરથી આડી અને ઊભી તૂટક રેખાઓને સમમિતિની રેખા તરીકે લઈ સામેની આકૃતિ આપણે પૂર્ણ કરી તો આપણને કયા પ્રકારના આકારો જોવા મળે છે. દાખલા નંબર 3, બાજુની દરેક આકૃતિમાં એક અંગ્રેજી મૂળાક્ષર એક ઊભી તૂટક રેખા સાથે દોરેલો છે. આ રેખાની સમમિત એનું પ્રતિબિંબ મેળવો. જ્યારે કયા અક્ષરનું પ્રતિબિંબ મૂળાક્ષર જેવું છે અને કયાનું નથી, શા માટે? તે જ રીતે OEMNPHLTSVX માટે પ્રયત્ન કરવાનો છે. તો અક્ષર A અને અક્ષર બીનું આપણે પ્રતિબિંબ જોઈએ તો આપણને કેવું દેખાય છે? તો આપણે આકૃતિમાં દોર્યું એ રીતનું આપણને પ્રતિબિંબ જોવા મળશે. એનું પ્રતિબિંબ એ જેવું જોવા મળશે, જ્યારે બીનું ઊંધો બી આપણે લખતા હોય એ રીતનું પ્રતિબિંબ જોવા મળે છે. અક્ષર એ જેવો છે તેવો જ અક્ષર બીના અરીસાના પ્રતિબિંબમાં દેખાય છે, કારણ કે એ અક્ષર સમમિત અક્ષર છે કે જે શું થાય છે? ઊભી સમમિતિની રેખા દ્વારા, એમાં સમમિતિની રેખા કેવી હોય છે? ઊભી. અક્ષર બી જેવો છે તેવો અરીસાના પ્રતિબિંબમાં દેખાતો નથી. અક્ષર બી કેવો દેખાય છે? ઉલટો દેખાય છે, કારણ કે બી સમમિત નથી. એમાં કે સમમિત નથી મતલબ કે એમાં ઊભી સમમિતિની રેખા છે નહીં. જે અક્ષર મૂળાક્ષરમાં સમમિતિની રેખા કેવી હોય? ઊભી આવતી હોય. જે મૂળાક્ષર છે એમાં સમમિતિની રેખા જો ઊભી આવતી હોય તો એવા મૂળાક્ષર અરીસામાં પણ એના જેવા જ દેખાય છે. અને જે મૂળાક્ષરમાં સમમિતિની રેખા ઊભી ન આવતી હોય તો એ સિવાયના મૂળાક્ષરો કેવા દેખાય છે? આપણને
ઊંધા દેખાય છે. જેમ કે આપણને જે મૂળાક્ષરો આપેલા હતા એ બધા માટે દેખીએ તો ઓ એનું પ્રતિબિંબ ઓ જેવું છે, ઈ એ ઊંધો દેખાય છે, એમનું પ્રતિબિંબ એમ જેવું હોય છે, એન તો એનનું પ્રતિબિંબ ઊંધું હોય છે, પી તો પીનું પ્રતિબિંબ પણ ઊંધું જોવા મળે છે, એચ તો એચનું પ્રતિબિંબ એચ જેવું હોય છે, એલ ઊંધું જોવા મળે છે, ટીનું પ્રતિબિંબ ટી જેવું છે, એસનું પ્રતિબિંબ ઊંધો એસ છે, વીનું પ્રતિબિંબ વી છે અને એક્સનું પ્રતિબિંબ એક્સ છે. તમે અહીંયા જે પણ આપેલા છે સીધા એમાં તમે દેખો તો ઊભી આપણે સમમિતિની રેખા દરેકમાં દોરી શકીએ છીએ. અહીં પ્રતિબિંબો જોતાં જણાય છે કે અક્ષર એ, ઓ, એમ, એચ, ટી, વી અને એક્સના પ્રતિબિંબ મૂળ અક્ષરના જેવા જ મૂળાક્ષરો છે. આ બધા અક્ષરો કેવા છે? સમમિત અક્ષરો છે એમ કહી શકીએ. જ્યારે બી, ઈ, એન, પી, એલ અને એસ અક્ષરો એવા છે કે તેમના પ્રતિબિંબ મૂળ અક્ષરના જેવા નથી. તો આ બધા અક્ષરો સમમિત અક્ષરો નથી એમ કહી શકાય છે. જો સમમિત અક્ષરો હોય તો શું હોય? સમમિત આમાં આપણને જે મૂળાક્ષરો આપેલા છે એમાં શું હોય? જે સમમિતિની રેખા આપણને ઊભી આપેલી હોય. કેવી આપેલી હોય? ઊભી. જો સમમિતિની રેખા એ દરેકમાં ઊભી આવતી હોય તો આપેલ મૂળાક્ષરનું અરીસામાં પ્રતિબિંબ પણ એના જેવું જ જોવા મળશે. જ્યારે અન્ય અક્ષરોમાં શું થશે? એનાથી ઊંધું પ્રતિબિંબ હોય એ રીતનું આપણને જોવા મળે છે. આમ સમમિતિ આકૃતિમાં સમમિતિ ચેપ્ટરમાં આપણે શું શીખ્યા? તો સમમિત આકૃતિ કોને કહેવાય? કે જે એવી રેખા આપણે દોરીએ કે જેની બંને બાજુની આકાર કેવા હોય? એકબીજા પર પૂરેપૂરી રીતે બંધ બેસતા હોય એ રીતના હોય તો એમને શું કહેવામાં આવે છે? સમમિત આકાર કહેવામાં આવે છે.